સિહોર ન્યાય મંદિર સંકુલ ખાતે આજે બાર એસોસિએશનની ચૂંટણીમાં રસાકસી સાથે થયેલ મતદાન। ગુજરાત રાજ્યના બાર એસોસિએશન અંતર્ગત આજરોજ સિહોર ન્યાય મંદિર સંકુલ ખાતે બાર એસોસિએશનની રસાકસી વચ્ચે ચૂંટણી યોજાયેલ, જેમાં પ્રમુખ તરીકે કમલેશભાઈ રાઠોડ સતત 7મી વખત વિજેતા થયેલ તેમજ ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ ચૌહાણ, મંત્રી તરીકે હમીદભાઈ મકવાણા તેમજ ખજાનચી તરીકે રસાકસી થયેલ માત્ર ને માત્ર એક મતથી નેહલબેન ગોરડિયા વિજેતા થયેલ। આ સાથે ચૂંટણી અધિકારી તરીકે તટસ્થતા સાથે કામગીરી કરનાર એડવોકેટ વિપુલભાઈ મણિયાર, અશોકભાઈ રાજ્યગુરુ તેમજ વિક્રમભાઈ ચૌહાણ દ્વારા વિજેતાઓની જાહેરાત કરી હતી। આજરોજ ચૂંટણી હોય અમે ત્રણે વિપુલ મણિયાર, અશોકભાઈ રાજગુરુ અને વિક્રમભાઈ ચૌહાણ ત્રણેય ચૂંટણી અધિકારીઓ છે। 10:30 વાગે ચૂંટણી શરૂ થઈ ગઈ છે અને 25% મતદાન થઈ ગયું છે। અત્યારે તમારે કેટલા મતદારો છે ટોટલ? ટોટલ મતદારો 52 છે। આઈડી દેખાડો ભાઈ। મારું નામ કિશનભાઈ બી મહેતા, આપ સૌ પરિચિત છો। આજરોજ અહીંયા સિહોર વકીલ મંડળની ચૂંટણી છે અને પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ટ્રેઝરર એમ 4 પોસ્ટની ચૂંટણી છે અને દરેક પોસ્ટમાં કોઈકમાં 3, કોઈકમાં 2, કોઈકમાં 4 એવી રીતે ઉમેદવારો ઊભા છે। એ બધાઈને હું મારી શુભકામના પાઠવું છું અને શુભેચ્છા છે મારી। કાંઈ બધાય તો નથી જીતવાના, 4 જ જીતવાના છે, પણ બધાને મારી શુભેચ્છા છે। કદાચ કોઈ ન જીતે એને પણ શુભેચ્છા છે, એટલે બધાને શુભકામના। અને સિહોર વકીલ મંડળ એ તો માત્ર ભાવનગર જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર એક એવું વકીલ મંડળ છે જે મોસ્ટ એક્ટિવ જેને કહેવાય, ખૂબ સક્રિય છે। એના હોદ્દેદારો એટલા ઉત્સાહી છે કે કોઈ પણ નવા જજ આવે તો એનું પણ સન્માન કરે અને જાય એનું પણ સન્માન કરે, પછી ભલે એનું પરફોર્મન્સ સારું હોય કે ન હોય તો પણ બહાર એનું સન્માન કરવામાં ભૂલતી નથી। એટલે આવું વિશાળ હૃદયનું સિહોર વકીલ મંડળ છે। અને પછી એ ક્રિકેટની ટુર્નામેન્ટ હોય, કોઈ બીજી સહાયની વાત, આમલા દુર્ઘટનાની વાત કરીએ, આજે વર્ષો પહેલાં આમલા દુર્ઘટના બનેલી ત્યારે એ આમલા દુર્ઘટનાની અંદર જે એના લાભાર્થીઓ હતો એના કેસો ફ્રીમાં લડીને સિહોર વકીલ મંડળે સમગ્ર ગુજરાતની અંદર ન્યાયતંત્રને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડેલું। એટલે સિહોર વકીલ મંડળ અગ્રેસર જેને કહેવાય, આગળ છે બધી બાબતમાં। અને જે કોઈ નવા હોદ્દેદારો ચૂંટાય એ સારામાં સારી પ્રવૃત્તિ કરે અને સમગ્ર ગુજરાતની અંદર સિહોર વકીલ મંડળનું નામ રોશન થાય એવી શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય સિહોર। જયંતિભાઈ, મીર અને નેહલબેન, જયંતિભાઈ, અમિતભાઈ, ફરીદાબેન, પ્રતાપભાઈ, જયંતિભાઈ, મિહિર। આજ રોજ સિહોર બાર એસોસિએશનમાં ચૂંટણીમાં 52 મતદારો હતા, તેમાંથી 48નું વોટિંગ થયેલ છે। તેમાં કમલેશભાઈ રાઠોડ પ્રમુખ તરીકે ઊભા હતા, તેને 26 મત મળે છે, પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે। ઉપપ્રમુખમાં જયંતિભાઈ એમ ચૌહાણને
જાહેર કરવામાં છે તેમને 31 મત મળેલ છે. મંત્રી તરીકે હમીદભાઈજી મકવાણાને 25 મત મળેલ છે અને ખજાનચી તરીકે નેહલબેન ખોખરાને 24 મત મળેલ છે. આ ચારેય ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવે છે. આજ રોજ સમગ્ર ગુજરાતમાં તારીખ 20/12/2024 ના રોજ સમગ્ર ગુજરાતના વકીલ મંડળમાં આજ રોજ ચૂંટણી યોજવામાં આવે છે. જે અનુસંધાને આજ રોજ શિહોર વારની ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં હું લગભગ છેલ્લા 6 વર્ષથી તો પ્રમુખ હતો અને આ વર્ષે ફરીવાર મને પ્રમુખ તરીકે ફરીવાર મારી આ ઇલેક્શનમાં જીત થઈ છે. તે બદલ શિહોર વકીલ મંડળના તમામ વકીલશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી ઉપર 7મી વખત વિશ્વાસ મૂકી અને મને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યો છે અને તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અગાઉ પણ જે મેં આ 6 વર્ષ દરમિયાન જે કાંઈ કામગીરી કરી તેવી જ રીતે હું આગામી દિવસોમાં પણ વકીલ મંડળનું કામ કરું અને એવી મને ભગવાન શક્તિ આપે અને લોકોને ઉપયોગી થાય એ ભગવાનને પ્રાર્થના. આ સાથે તમારે આજની ચૂંટણીમાં ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ ચૌહાણ, મંત્રી તરીકે હમીદભાઈ મકવાણા અને ખજાનચી તરીકે નેહલબેન ગોરડિયાની આજ રોજ આજની ચૂંટણીમાં જીત થયેલ છે. જે બદલ પણ હું શિહોર વકીલ મંડળ વતી અને શિહોરના તમામ વકીલ વતી તમામ હોદ્દેદારોનું અભિનંદન આપું છું અને આખું વર્ષ અમે સાથે મળી અને કામ કરીએ અને વકીલોના પ્રશ્નો નિરાકરણ કરીએ એવી તમામ હોદ્દેદારોને અપીલ અને વકીલ મંડળની આશા રહે કે કોઈ પણ કામ હોય તો સમગ્ર વકીલ અમારા હોદ્દેદારો તત્પર રહેશે. આ સાથે ચૂંટણી અધિકારી તરીકે આજની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે વિપુલભાઈ મણિયાર, અશોકભાઈ રાજગુરુ અને વિક્રમભાઈ ચૌહાણે છેલ્લા 20 દિવસથી સતત મહેનત કરી અને આ ચૂંટણી આજ રોજ સંપૂર્ણ કરેલ છે. તે બદલ તમામ ચૂંટણી અધિકારીઓનો શિહોર વકીલ મંડળ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે ભવિષ્યમાં પણ સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા.